પાલનપુરમાં આતંકી કનેક્શનની તપાસ તેજ ચાલી રહી છે। ભાગળ બાદ કમાલપુરમાં એટીએસના દરોડા। કમાલપુરથી એક શખ્સ શંકાના આધારે પકડાયો છે। ભાગળમાંથી અગાઉ 3 શખ્સ ઝડપાયા હતા। જૈશ એ મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા હોવાની આશંકા છે। બનાસકાંઠામાં આતંકી કનેક્શનથી ભારે ચકચાર મચી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધવલ જોશી જોડાયેલા છે। ધવલ, જાણવા માંગીશું, બનાસકાંઠામાં પાલનપુરના ભાગળથી આતંકી સંગઠન સાથે ઝડપાયેલા 3 શખ્સો જે ઝડપાયા છે તેમના વિશે શું માહિતી? કિનરી, ચોક્કસથી જે પ્રકારે થોડા દિવસો અગાઉ જ ગુજરાત એટીએસની ટીમ દ્વારા પાલનપુરના ભાગળ ગામેથી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 3 લોકોની અટકાયત કરાઈ હતી ને તે બાદ જે એટીએસની તપાસ છે તે ક્યાંક ને ક્યાંક તેજ બનેલી જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે આ 3 શખ્સો ઝડપાયા બાદ તેમનું રિકન્સ્ટ્રક્શન અર્થે તેમને ભાગળ ગામ ખાતે લાવવામાં આવ્યા હતા અને તે બાદ એટીએસની તપાસ તેજ બની છે। એટીએસ દ્વારા તમામ પાસાઓને લઈને તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાગળ બાદ હવે પાલનપુરના કમાલપુર ગામેથી એક શખ્સને પૂછપરછ અર્થે એટીએસ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે જે પ્રકારે આતંકી સંગઠનના તાર છે તે બનાસકાંઠામાં સામે આવ્યા બાદ એટીએસની તપાસ છે તે બનાસકાંઠામાં તેજ બની છે। ભાગળ બાદ કમાલપુર ગામેથી એક શખ્સને ઉઠાવ્યો હોવાની સ્થાનિક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। હવે આ શખ્સ પાસેથી આ શખ્સને કયા પાસાઓ હેઠળ ઉઠાવવામાં આવ્યો છે તે હજુ સુધી કોઈ વિગત નથી જે મળી રહી નથી, પરંતુ અત્યારે તો જે પ્રકારે ભાગળ બાદ જે કમાલપુર ગામ છે ને કમાલપુર ગામેથી એક શખ્સને ઉઠાવ્યો હોવાની માહિતી છે તે સામે આવી છે। ત્યારે કહી શકાય કે આતંકી સંગઠનના તાર બનાસકાંઠામાં જોવા મળ્યા ને તે બાદ એટીએસની તપાસ છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે તો તેજ બનેલી જોવા મળી રહી છે। કિનરી જી, ધન્યવાદ ધવલ આ માહિતી માટે।